નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આજ નવા એક ફ્રેશ વ્લોગમાં। આપણે સરસ મજાના ઉઠી ગયા છીએ। પપ્પાની લોકો વાડીએ પણ જતા રહ્યા છે। આપણે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે આજ વહેલા ઉઠી ગયા છે। નાસ્તો કરવાનો સમય છે, ચાલો તમને બતાડીએ નાસ્તામાં શું છે આજે। મિત્રો, આજે નાસ્તામાં છે ચા ભાખરી અને પાપડ। ચા ભાખરી પાપડ અમને બહુ ભાવે છે એટલે આપણને મજા આવશે। ચાલો નાસ્તો કરીને મળીએ। નાસ્તો કરીને આવી ગયા છે અને આપણે નાહી પણ લીધું છે। હવે અત્યારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, આપણે સ્કૂલે જવા માટે નીકળશું। હવે તો થઈ ગયેલું સ્કૂલ 2 દિવસની વાર છે એટલે 2 દિવસમાં બધા લોકોને ખુલી જશે સ્કૂલ અને બધા લોકો સ્કૂલે જતા જ રહેશે। કોઈક લોકોને ગમતું હશે, કોઈક લોકોને એમ થશે સ્કૂલ ક્યાંથી ખુલી, કોઈકને એમ થતું સ્કૂલ ખુલી ગઈ છે, સારું છે, હવે મજા આવશે। એટલે ઘણા લોકોને ખુલી પણ ગઈ છે અને ઘણા લોકોને બાકી છે। અમારે ખાલી ટ્યુશન ખુલ્યું છે અત્યારે। ટ્યુશનમાં અત્યારે જવાનું છે સ્કૂલનું, તો 2 દિવસ પછી 18 તારીખને સોમવારે ખુલવાનું છે। તો સ્કૂલે બધા મળીશું, બધા જૂના મિત્રો પાસે મજા આવશે બધાને। જો મિત્રો, આપણે સ્કૂલે થઈ ગયા। સ્કૂલેથી આપણે સવા 12 આવી ગયા હતા અને આપણે જમી પણ લીધું હતું। જમવામાં તો કારેલાનું શાક અને રોટલી હતી। આપને કારેલાનું શાક ભાવતું નથી એટલે આપણે ભાખરીને ચૂરમું કરી ખાઈ લીધું હતું। ભાખરીને ચૂરમું ખાઈને આપણે સ્કૂલેથી હું આવી ગયો હતો। સ્કૂલેથી સવા 12 આવી ગયું તો આજે જમવામાં બનાવ્યું હતું કારેલાનું શાક અને રોટલી। આપણે કારેલાનું શાક ભાવતું નથી એટલે આપણે ભાખરી ચોળીને એમાં ઘી ગળ નાખીને આપણે ખાઈ લીધું હતું। આપણે આવ્યા ત્યારે પપ્પા પણ આવી ગયા હતા અને જમવાનું બાકી હતું એટલે મેન પપ્પા બંને સાથે જમ્યા હતા। આ સ્કૂલેથી ઘણું હોમવર્ક પણ આપ્યું છે અમને। હોમવર્ક હવે થોડુંક રહ્યું છે, હોમવર્ક પતાવી દઈએ। પણ આપણે આજે વહેલા ઉઠી ગયા હતા સવારમાં, અત્યારે પણ આપણે 2 થયા ત્યાં ઉઠી ગયા છે। અત્યારે પપ્પા પણ વાડીએ જતા રહ્યા છે। વાડીએ હમણાં વાવેતર કર્યું છે, તમને આગલા વ્લોગમાં બતાડ્યા એ પ્રમાણે વાડીએ વાવેતર કર્યું હતું એટલે વાડીએ ઘણું કામ છે અને વાડીએ કોરણ પણ કાઢવાનું છે એટલે પપ્પા અત્યારે વાડીએ જતા રહ્યા છે। અત્યારે અમે 3 જણા ઘરે છીએ। અત્યારે હું હોમવર્ક કરું છું, હોમવર્ક થઈ જાય પછી તમને મળીએ। પરમ દિવસે તો બધાની સ્કૂલ ખુલી રહી છે એટલે બધા અત્યારે સ્કૂલ ખુલવાની તૈયારી કરતા છે। અમારે 11 તારીખની ખુલી ગઈ છે એટલે અમારે કંઈ તૈયારી કરવા નથી નહીં। ટ્યુશન અત્યારે હાલે છે। ટ્યુશનના સર અમને અત્યારે અમારે એકાઉન્ટ સ્ટેટનું બંને પહેલા ભાગ અને બીજા ભાગમાં પહેલું ચેપ્ટર અને એકાઉન્ટમાં પણ 3 ચેપ્ટર પૂરા થઈ ગયા છે। અત્યારે અમારે રિવિઝન પાછું ચાલુ કરી દીધું છે અને અસાઇનમેન્ટને બધું અમે લઈ લીધું છે। અત્યારે ટ્યુશનના સર અમારા પાસે અને સ્કૂલના પણ સર મેડમ ઘણી મહેનત અમારા પાસે કરાવે છે કે તમે 12માં સારા માર્ક્સ લાવો અને સારી રીતે તમે ટકાવારી લઈ શકો। એટલા માટે અમને ઘણી મહેનત પણ કરાવે છે અને અત્યારે આપણે ઉઠીને ચા પણ પી લીધો છે અને પછી આપણે તમને રોંઢે મળીએ। અત્યારે સાંજનો સમય થઈ ગયો છે। સાંજમાં બનાવ્યા છે સમોસા, આપણા ફેવરેટ છે એટલે આપણે ચાલશે તમને બતાડીએ સમોસાની તૈયારી કેવી હાલી રહી છે। અત્યારે ચાલી રહી છે। જો બટેકાનો મેંદો તૈયાર થઈ ગયો છે અને અહીંયા બને છે ચટણી, જોઈ શકો છો। સમોસા બનવાનું શરૂ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અહીંયા ભરે છે અને અહીંયા હું તળું છું સમોસા, જોઈ શકો છો તમે। ચાલો બધા સમોસા ખાવા આવે। એટલે સમોસા બની ગયા છે, આપણે બધાને રિવ્યૂ લઈએ। દા કેવા બન્યા છે? મજા આવી? દાદાને ભાવ્યા છે, પપ્પાને પૂછીએ। પપ્પા કેવા બન્યા? સરસ ભાવ્યા? બહુ। હજી બનાવે છે અને હું તળું છું એટલે આપણે બાકી છે હજી, પછી કહીએ કેવા છે। વિડીયોનું હું અહીંયા નથી કરતો કારણ કે હવે આજ વિડીયો કંઈ બતાડાય એવું હતું નહીં એટલે 2 મિનિટનો વિડીયો બનાવ્યો છે। 2 મિનિટના વિડીયોમાં આપણે કંઈ અપલોડ કરજો નથી એટલે કાલનો વિડીયો પણ આપણે ભેગો બનાવશું અને તમને પછી બતાડીશું। તો આપણે કાલે સવારે મળીએ, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા નવા એક ફ્રેશ વ્લોગમાં। તારા સરસ મજાના ઉઠી ગયા છે, અત્યારે વાગ્યા છે 8:30 અને આજે આપણે સ્કૂલે રજા છે। આજે છે રવિવાર એટલે આપણે રજા છે અને કાલથી આપણે વેકેશન ખુલી જાય છે એટલે આપણે હવે એની તૈયારી કરવાની છે। અત્યારે કાકા ગયા છે બહાર એટલે હું જાઉં છું દુકાને, તમને બતાડીએ દુકાન કેવી છે અમારી। તો આપણે દુકાનમાં પહોંચી ગયા છીએ, તમને બતાડીએ અમારી દુકાન કેવી છે। હમણાં દુકાન નવી બનાવવાની છે તો અત્યારે આવી છે, પછી નવી થશે તમે અમારી દુકાન। કાકાની નીચે તમે જોઈ લીધી મારી દુકાન, જો આવી છે મારી દુકાન। હમણાં દુકાનનું નવું રિનોવેશન કરવાનું છે તો નવી બનાવવાની છે સ્લેબ કરીને, ત્યાં પછી મળીએ આપણે। જો એમાં દાદા છે બીજા, બેન્ચ લઈને જાય છે। મિત્રો, બપોરનો સમય થઈ ગયો છે। બપોરમાં બનાવ્યું છે કારેલાનું શાક ને રોટલી। કારેલાનું શાક ને રોટલી બનાવી છે અને અમારે આ ગામમાં જાન આવી છે એટલે તમને થોડોક તો અવાજ આવતો હશે। આ વરઘોડો ચડ્યો છે એટલે વરઘોડો ઘરે આવીને કારેલાનું શાક ને રોટલી બનાવી છે। ચાલો બધા જમવા। આપણે સરસ ઉઠી ગયા છીએ, અત્યારે વાગ્યા છે 2:30 અને અત્યારે મહેમાન આવ્યા છે। મારા ભાઈ છે અને માસી આવ્યા છે, મારા કાકાનો છોકરો છે એના, અત્યારે ચા પીવા આવ્યો છે। ચા અહીંથી આવ્યા હતા અને આપણે ચા પણ આપણે પી લીધો છે, સાથે ગાંઠિયાનો નાસ્તો પણ કરી લીધો છે। પપ્પાની વાડીએ જતા રહ્યા છે
અત્યારે મહેમાન આવે છે, મહેમાન જશે પછી આપણે હોમવર્ક બાકી છે કરશું. સવારે તમને જણાવ્યા પછી એ પ્રમાણે જાણ આવી હતી એટલે આખો દિવસ દુકાને હતો અને વરઘોડતી જોયો હતો તો મજા આવી ગઈ તેમાં વરઘોડ જોવાની. તો મળીએ હવે આપણે સાંજે મસ્ત જો ગ્રુંડેકા ગઈ છે તો તમને બતાડશું. રસોઈનો સમય થઈ ગયો છે. રસોઈમાં બનાવ્યું છે ભાખરી અને સેવ ટમેટાનું શાક. દાદા સેવ ટમેટાનું શાક ખાશે નહીં, દાદા માટે છે દૂધની રોટલી. આપણે સેવ ટમેટાનું શાક ને ભાખરી બહુ ભાવે છે એટલે આપણે ચાલશે. સાંજે જમીનને તમને મળીએ. આપણે જમીનને ફ્રી થઈ ગયા છે. તમને જણાવ્યા પ્રમાણે આપણે સેવ ટમેટાનું શાક ને ભાખરી બનાવી હતી. આજે વિડીયોમાં કાંઈ બતાડાયું હતું ને, કારણ કે આજે સ્કૂલની રજા હતી અને પપ્પાની બધા લોકો વાડીએ જતા રહ્યા હતા એટલે આજે ઘરે હતા અને હોમવર્ક પણ બાકી હતું અને કાલે સ્કૂલ ખુલી જવાની છે એટલે હોમવર્ક પણ ઘણું કરવાનું હતું. આ વિડીયો કંઈ બતાડે એવું હતું ને એટલે તમને શોર્ટ વિડીયો હશે પણ ચલાવી લેજો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.